નમસ્કાર. આજે આપણે બેટા 12મા ધોરણની અંદર આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયા આગળ લઈએ. હવે જે પ્રક્રિયા આવે છે એ આલ્ડીહાઇડ અને કીટોનમાં એમોનિયા અને તેના વ્યુત્પન્નનું ઉમેરણ. હવે આ સર વ્યુત્પન્ન એટલે શું? આ પહેલો પ્રશ્ન થાય. સિમ્પલ તમને દ્રષ્ટાંત આપું. જેમ કે દૂધ હોય તો દૂધમાંથી દહીં બને કે નહીં? તો દહીં એ દૂધનું વ્યુત્પન્ન છે. એવી રીતે દૂધમાંથી પેંડા બને કે નહીં? તો પેંડા એ દૂધનું વ્યુત્પન્ન છે. એવી રીતે દૂધમાંથી બરફી બને કે નહીં? તો બરફી એ દૂધનું વ્યુત્પન્ન છે. તો આમ દૂધમાંથી બનેલી બધી વસ્તુઓ એ દૂધની વ્યુત્પન્ન છે. એટલે વ્યુત્પન્ન વસ્તુ ખ્યાલ આવી ગયો. અહીં આપણને શું કીધું છે? એમોનિયાના વ્યુત્પન્ન. એમોનિયાનું તો ઉમેરણ કરવાનું છે જ. કેમાં? આલ્ડીહાઇડ અને કીટોનમાં. બીજું કોણ? તો કે એમોનિયામાંથી બનેલા જે પદાર્થો છે એનું પણ એમાં ઉમેરણ કરવાનું છે. અને આપણને કયા સંયોજનો મળે છે? તો પહેલાં તો એ જોઈએ કે એમોનિયામાં કાંઈક ઉમેરવાથી આપણને કયા કયા વ્યુત્પન્નો મળે છે. એટલે કે દૂધમાંથી આપણને જે બરફી અને પેંડા, આ છાશ કે દહીં મળતું હતું એવી રીતે પહેલાં એમોનિયાના તો વ્યુત્પન્ન જોઈએ. કોણ કોણ છે? કરીએ ચાલો. તો એમોનિયા એટલે આપણે ખબર છે, એમોનિયા એટલે NH3. ઓકે, આ એમોનિયા થયો. હવે એનું વ્યુત્પન્ન એટલે શું કરવું પડશે? મારે એમાંથી એક H કાઢું છું. એટલે હું એમ કરું કે એમોનિયાના Hને હું દૂર બતાવું. NH2 અને H આ એમોનિયા છે, પણ Hને હું કાઢી અને કોઈક વસ્તુ નાખું ત્યાં, કોઈક બીજો અન્ય વિસ્થાપિત ઘટક ત્યાં મૂકું છું NH2. આ Hની જગ્યાએ ધારો કે હું R કરું તો આનું નામ શું? આ યાદ રાખો. આનું નામ તમને ખબર હશે. આ નામ શું છે? એમાઇન. આ નામ છે એમાઇન સંયોજન થઈ ગયો. ઓકે, યસ. તો એમાઇન એ કેમાંથી બન્યું? એમોનિયામાંથી બનેલું છે. એટલે એમોનિયાનું વ્યુત્પન્ન પહેલું આપણે કયું કર્યું? એમાઇન કર્યું. ઓકે, બીજું કરીએ ચાલો. હવે હું આ Hને કાઢી અને ત્યાં NH2 લગાડું તો થાય પાછું શું? NH2 અને NH2. આ છે હાઇડ્રેઝિન. આ છે હાઇડ્રેઝિન. તો હાઇડ્રેઝિન કેમાંથી બન્યું? એમોનિયામાંથી. કેમ? તો કે એમોનિયામાંથી H કાઢ્યો, એની જગ્યાએ શું લગાડ્યું? NH2. તો એ હાઇડ્રેઝિન પણ શું થયું? એમોનિયાનું વ્યુત્પન્ન થયું. ઓકે, ચલો. હવે હું આ જગ્યાએ OH લગાડું તો શું થાય? આ H લગાડું OH તો NH2OH. આને કહેવાય હાઇડ્રોક્સિલ એમાઇન. હાઇડ્રોક્સિલ એમાઇન. ઓકે, હાઇડ્રોક્સિલ એમાઇન પણ એમોનિયાનું વ્યુત્પન્ન થયું. હવે એવું કરું કે Hની જગ્યાએ હું આવી રીતે કરું NH અને પછી બેન્ઝીન ચક્ર. તો હું NH2 પછી જે છે લગાવી દઉં તો આનું આખાનું નામ શું થશે? આ NH2OH. જો Hની જગ્યાએ પહેલાં શું લગાડ્યું? R લગાડ્યું. Hની જગ્યાએ શું લગાડ્યું? NH2 લગાડ્યું. Hની જગ્યાએ શું લગાડ્યું? OH લગાડ્યું. તો હાઇડ્રોક્સિલ. Hની જગ્યાએ શું લગાડ્યું? આ ભાગ લગાડ્યું. તો આનું નામ શું થયું? ફિનાઇલ હાઇડ્રેઝિન. કેમ ફિનાઇલ હાઇડ્રેઝિન? જો હાઇડ્રોજન છે, હાઇડ્રોજન છે, એમાંથી એક H નીકળી ગયો અને ફિનાઇલ લગાડ્યો. જો NH2 હાઇડ્રોજનમાં H નીકળ્યો છે અને તે ફિનાઇલ લગાડ્યો. આનું નામ શું થયું? ફિનાઇલ હાઇડ્રેઝિન. ઓકે, હવે એના પછી હવે આ જ Hની જગ્યાએ આ જ વસ્તુ હું લઉં છું, પણ બેન્ઝીન ચક્રમાં કાર્બનની સંખ્યા ગણી અને આ 1, 2, 3, 4, 5 અને 6. હવે અહીંયા બીજા ઉપર હું NO2 લગાડું. અહીંયા NO2 લગાડું અને અહીંયા NO2 લગાડું. આ મેં H લીધો છે. તો પછી NH2 તો મારે મારવો જ પડે, લગાવવો જ પડે. તો NH2. આનું નામ શું થશે? આનું નામ એ બેન્ઝીન ચક્ર ઉપર હાઇડ્રોજનના કયા સ્થાન ઉપર? બીજા ઉપર નાઇટ્રો અને ચોથા ઉપર નાઇટ્રો. એટલે નામ શું થશે? 2,4-ડાય-નાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન. ક્લિયર? અને છેલ્લે હવે Hની જગ્યાએ NHCO NH2 અને પછી NH2 તો લગાવી જ દઉં. NH2
આનું નામ છે સેમી કાર્બેઝાઇડ. સેમી કાર્બેઝાઇડ. તો જો વ્યુત્પન્ન કેટલા થયા? એક તો એમોનિયા હતો જ, મૂળ હતો આ, મેઇન આ હતો. એમોનિયામાંથી મેં એચ કાઢ્યો, આર લગાડ્યું તો મને શું મળ્યું? એમાઇન. એના પછી એચની જગ્યાએ મેં NH લગાડ્યું તો શું મળ્યું? હાઇડ્રોઝીન. પછી એચની જગ્યાએ મેં OH લગાડ્યું તો શું લખ્યું? હાઇડ્રોક્સિલ એમાઇન. પછી એચની જગ્યાએ મેં NH અને ફિનાઇલ ચક્ર લગાડ્યું તો શું મળ્યું? ફિનાઇલ હાઇડ્રોઝીન. પછી એચની જગ્યાએ મેં આ જ હતું પણ એમાં બીજા NH પોછા ઉપર મેં શું કર્યું? NO2 એટલે શું થયું? 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રોઝીન. અને પછી એચની જગ્યાએ NHCO NH2 જેનું નામ છે સેમી કાર્બેઝાઇડ. આમ કેટલા વ્યુત્પન્ન થયા ટોટલ? એમોનિયાને પહેલું ગણીએ, એક આ એનું વ્યુત્પન્ન, બે ત્રીજું એનું વ્યુત્પન્ન, ચોથું એનું વ્યુત્પન્ન, પાંચમું એનું વ્યુત્પન્ન, છઠ્ઠું એનું વ્યુત્પન્ન અને સાતમું વ્યુત્પન્ન. આમ આપણા 6 છે એ એમોનિયાના વ્યુત્પન્ન છે અને એક પોતે કોણ છે? એમોનિયા છે. હવે આપણે ટોપિકનું નામ શું છે? ટોપિકનું નામ એ છે કે આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ ને કીટોનની હું પ્રક્રિયા દર્શાવું છું. આ કીટોન, જો બે બાજુ જે હું આર લઈશ તો શું થશે? કીટોન. એક બાજુ આર લઈશ, એક બાજુ એચ લઈશ, શું થશે? આલ્ડીહાઇડ. જે થાય એ. ઓકે. હવે આપણે પ્રક્રિયા કરવાની છે કોની સાથે? તો કે એમોનિયાના વ્યુત્પન્ન સાથે કરું છું. એમોનિયાના વ્યુત્પન્ન એટલે NH2 અને પછી હું Z કરું. Z એટલે આ એચની જગ્યાએ મેં શું કીધું છે? એમોનિયા પૂરો હોય તો NH2 એટલે H એટલે NH3 હોય, પણ એચની જગ્યાએ શું થયો? Z. એટલે એમોનિયાનો બધા Z એટલે આમાં R, Z એટલે NH2, Z એટલે OH. આ થઈ ગયા એમોનિયાનું વ્યુત્પન્ન. હવે આ પ્રક્રિયા એસિડ ઉદ્દીપક વડે ઉદ્દીપિત થાય એટલે H+. અને આપણે ખબર છે કાર્બોનિલ સમૂહમાં આની ઉપર અંશતઃ ઋણ, આની ઉપર અંશતઃ ધન હોય. ક્લિયર? તો શું કરશે? પહેલાં તો બંને બંધ છૂટા પડશે. ઓકે, છૂટા પડીએ. ચાલો તો મૂકીએ કાર્બન, એને ઉપરના ભાગની અંદર O કર્યો, અહીંયા ઉપર O અને નીચે તો આમાંનો H છે ને એ આની સાથે જતો રહેશે, ઓની પાસે જતો રહેશે. હવે વિચાર કરો, તે આમાં તમે ધનભાર કાઢ્યો તો બાકીનું વધ્યું કેવું આવે? ઋણભાર આવે. એ ઋણભાર તમારા કાર્બોનિલ ધનભાર તરીકે રહેલો કાર્બોનિલ કાર્બન છે એના તરફ આકર્ષાય એટલે કે આ પ્રક્રિયક આના તરફ જાય, એનો મતલબ કે કેન્દ્ર તરફ જાય છે. કેન્દ્ર તરફ જાય છે તો આ પ્રક્રિયાને શું કહેવાય? કેન્દ્ર અનુરાગી. અને પછી ત્યાં યોગ થાય છે એટલે કે જોડાઈ જાય છે. એટલે નામ શું આપીશું? કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. એટલે કાર્બન સાથે સીધો આ ઋણભારક જોડાઈ જશે. ધન કોણ જોડાઈ ગયો કોની સાથે? એ O સાથે. તો અહીંયા આવી ગયો અને પછી કોણ વધ્યું? તો કે NH અને Z વધ્યો. ક્લિયર? હવે આમાંથી સીધું પાણી એટલે કે નિર્જલીકરણ થાય એટલે પાણીનો અણુ નીકળી જાય. તો પાણીનો અણુ કાઢવો હોય તો આપણે શું કરવું પડશે? તો કે OH આ લેશું અને H આ લેશું. આ બંને ભેગા થઈને નીકળી ગયા તો પછી કાર્બનની સંયોજકતા શું થાય? અહીંયા આમ કરીને ઢળી જાય તો આપણે સંયોજન શું મળ્યું? સંયોજન આવું મળશે. કાર્બન, ઓક્સિજન નીકળી ગયો અને નાઇટ્રોજન સાથે N અને પછી કોણ આવ્યું? Z. આ આપણી ફાઇનલ નિપજ મળી. અચ્છા, તો સર આ પ્રક્રિયામાં આપણે એમોનિયાના પ્રક્રિયા કરી કે એના વ્યુત્પન્નની કરી? બેટા એના વ્યુત્પન્નની પ્રક્રિયા કરીએ છીએ. Z શું છે? Z એ Hના સ્થાને આવી ગયો. જો H હોત તો એમોનિયા પૂરો છે, પણ Hની જગ્યાએ મેં R કર્યું તો એમોનિયાનું વ્યુત્પન્ન થયું. કયું? તો કે એમાઇન થયું. હવે અહીંયા Z એટલે શું છે? આ Z એટલે શું છે? R છે. પાછું આમાં Z એટલે શું છે? Z એટલે NH2 છે. પાછું અહીંયા Z એટલે શું છે? OH છે. અહીંયા Z એટલે શું છે? NH ફિનાઇલ ચક્ર. અહીંયા Z એટલે શું છે? NL ફિનાઇલ ચક્ર અને 2,4 ડાયનાઇટ્રો. અહીંયા Z એટલે શું છે? NHCO NH2. આમ તમારે હવે જે નિપજ કરવાની છે એ નિપજની અંદર એકદમ ઇઝી બની ગયું. શું ઇઝી બની ગયું? જો કઈ રીતે? દાખલા તરીકે હું Z બરાબર H લઉં, Z બરાબર H લઉં તો અહીંયા Z બરાબર H આવી ગયો. તો આ મને ચાલો હું Z જ રાખું છું, પણ પહેલાંનું આ કરો. આની નિપજ મારે બનાવવી હોય તો શું કહી શકાય? કાર્બન, બે સંયોજકતા, દ્વિબંધ N અને H. આનું નામ છે ઇમાઇન. યસ. હવે જો હું આ એમોનિયાનું પહેલું વ્યુત્પન્ન એમાઇન સાથે પ્રક્રિયા કરું, એમાઇન સાથે પ્રક્રિયા કરું તો Z બરાબર મારે શું લેવાનું છે? Z બરાબર શું લેવાનું? R. તો મારે નિપજ શું હશે? અરે એમાં ક્યાં જોવાનું બેટા આવે છે? Z ની જગ્યાએ તો R મૂકી દે તો શું નિપજ મળશે? જો
નિપજ મેળી સી, ડબલ બોન્ડ એન. આટલું તો તમારું ફિક્સ જ છે ને, આ તો ફિક્સ જ છે. એન એની બાજુમાં કોણ મૂકવાનું છે? આર. હવે આ સંયોજનને કહેવાય વિસ્થાપિત ઇમાઇન. વિસ્થાપિત ઇમાઇન. એને સ્કિફનો બેઝ પણ કહેવાય. સ્કિફનો બેઝ. આ બીજી નિપજ થઈ ગઈ આપણી. એના પછી ત્રીજી નિપજમાં ઝેડ બરાબર શું લેવાનું છે? NH2. તો મૂકી દઈએ આપણે. ઝેડ બરાબર એન તો છે જ, અને કોણ મૂકવાનું? NH2. કોની સાથે પ્રક્રિયા કરી તમે? હાઇડ્રેઝિન. તો આ બને હાઇડ્રેઝોન. હાઇડ્રેઝોન. યસ. એના પછી જો ફિનાઇલ હાઇડ્રેઝિન તમે લો ને તો ફિનાઇલ હાઇડ્રેઝોન મળે. કરીએ આપણે આની પ્રક્રિયા કરીએ તો શું નિપજ મળશે? જો એન અને પછી ઝેડ બરાબર શું છે? NH અને ફિનાઇલ ચક્ર. NH અને ફિનાઇલ ચક્ર. તો આનું નામ શું થાય? આ હાઇડ્રેઝિન સાથે હતી ત્યારે હાઇડ્રેઝોન છે. ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે તો ફિનાઇલ હાઇડ્રેઝોન. પછી પાછું આ પણ થઈ જશે બેટા. જો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન. તો એ વસ્તુ શું મળે? 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન. જેમ કે આની કરીએ તો શું થાય? CN પછી NH બેન્ઝીન ચક્ર. અહીંયા NO2 અને અહીંયા NO2. તો આ ટૂંકમાં હાઇડ્રેઝિન છે ને તો ઉચ્ચાર શું થાય? હાઇડ્રેઝોન. હાઇડ્રેઝિન સાથે છે હાઇડ્રેઝોન. ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે છે ફિનાઇલ હાઇડ્રેઝોન. 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન છે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન. ક્લિયર? અને જો આની સાથે કરીએ તો શું થયું? કાર્બન એન અને પછી કોણ? આટલો ભાગ આપણે જોડવાનો છે. તો કે NHCO અને NH2. તો આ કોણ હતું? સેમી કાર્બેઝાઇડ. તો પેલું સેમી કાર્બેઝોન. હવે એક બાકી રહ્યું. જો આનાથી શું થશે? તો આનાથી જ આપણે કરવાનું બાકી રહી ગયું એટલે રહી ગયું છે. બાકી ઓમ કાંઈ છે નહીં, નવું કાંઈ નથી. તો અહીં બાજુમાં કોણ આવશે? OH આવશે. કેમ? કે ઝેડ બરાબર શું છે? OH. તો આને કહેવાય ઓક્ઝાઇમ. ઓક્ઝાઇમ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ. કરીએ બસ બધાનું એક વખત શાંતિથી રિવિઝન કરી લઈએ. પહેલાં કાર્બોનિલ સમૂહની એમોનિયાના વ્યુત્પન્ન સાથે પ્રક્રિયા કરવાથી કાર્બોનિલ કાર્બનના ઓક્સિજન અને કાર્બનનું જોડાણ છે છૂટી જાય છે, અને કાર્બન સાથે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આવે એટલે કે ઋણભારી પ્રક્રિયક આવે અને કાર્બન સાથે જોડાઈ જાય, અને પ્રક્રિયકનો ધનભારિત અહીંયા જોડાઈ ગયો. તો પ્રક્રિયકનો ધનભારિત H હતો એ ઓક્સિજન સાથે જોડાઈ ગયો અને બાકીનો ઋણભાર અહીંયા જોડાઈ ગયો. મધ્યવર્તી સંયોજન મળ્યું, એનું સીધું જળ વિભાજન નિર્જળીકરણ થાય એટલે પાણીનો અણુ નીકળી ગયો અને આ સંયોજન મળ્યું. હવે આમાં અહીંયા છેલ્લે અંતિમ નિપજ મળી, એમાં ઝેડ તમારે અહીંયા મૂકવાનો છે. ઝેડ એટલે શું છે? તો કે અહીંયા એમોનિયા લો તો ઝેડ બરાબર શું થશે? H થશે. તો સંયોજન કયું મળશે? તો કે ઇમાઇન મળશે. હવે ઝેડ બરાબર જો હું R લઉં તો એને કહેવાય વિસ્થાપિત ઇમાઇન. ઝેડ બરાબર જો NH2 લઉં તો બેઝિકલી પ્રક્રિયક શું બને? જેમ આ એમાઇન બન્યું એમ આ શું બને છે? હાઇડ્રેઝિન બને છે. તો હાઇડ્રેઝોન બને. તો પછી હાઇડ્રેઝિનની જગ્યાએ ફિનાઇલ હાઇડ્રેઝિન બનતો હોય એ ક્યારે બને? તો કે ઝેડ બરાબર આ વસ્તુ લો, NH અને ફિનાઇલ ચક્ર લો તો તમને મને સંયોજન જે મળે છે એનું વ્યુત્પન્ન મળે છે. એમોનિયાનું એનું નામ શું છે? તો કે ફિનાઇલ હાઇડ્રેઝિન. તો મને મળે ફિનાઇલ હાઇડ્રેઝોન. એવી રીતે ફિનાઇલ હાઇડ્રેઝિનની જગ્યાએ 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન હોય તો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન. પછી સેમી કાર્બેઝાઇડ. સેમી કાર્બેઝાઇડ આખું બને છે. એમાં ઝેડ તરીકે તમે શું લીધું છે? NHCO NH2 લીધું છે અને આખું સંયોજન સેમી કાર્બેઝાઇડ બન્યું તો સેમી કાર્બેઝોન. અને જો ઝેડ તરીકે OH લો છો તો શું થાય? હાઇડ્રોક્સિલ એમાઇન. પ્રક્રિયકનું નામ હાઇડ્રોક્સિલ એમાઇન, એટલે કે એમોનિયાનું વ્યુત્પન્ન છે એનું નામ હાઇડ્રોક્સિલ એમાઇન. એની જ્યારે પ્રક્રિયા કાર્બોનિલ સમૂહ ધરાવતા કાર્બન સાથે કરો છો, કાર્બોનિક હાઇડ્રેટ કીટોન સાથે કરો છો, ત્યારે તમને મળે છે ઓક્ઝાઇમ. આ આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. શેની પ્રક્રિયા હતી? આલ્ડીહાઇડ અને કીટોનમાં એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ. આ પ્રક્રિયા પૂરી થઈ. હવે બીજી પ્રક્રિયા લઈએ. બીજી છે રિડક્શન. રિડક્શન પ્રક્રિયા. આલ્ડીહાઇડ અને કીટોનની રિડક્શન પ્રક્રિયા. હવે જો બેટા, રિડક્શન પ્રક્રિયા છે ને આલ્ડીહાઇડ અને કીટોનની બે છે, ધ્યાન રાખજો. એક છે સામાન્ય રિડક્શન અને બીજું છે પ્રત્યક્ષ રિડક્શન.
એટલે કે નોર્મલ રિડક્શન અને સ્પેશિયલ રિડક્શન. આપણી ભાષામાં કહીએ તો નોર્મલ રિડક્શન કેવું છે પહેલાં એને સમજી લે. બૌદ્ધિક ક્ષમતા રાખો. આલ્ડિહાઇડ લખું ચાલો. CH3CH2CHO પ્રોપેનાલ. ઓકે, અને 3 કાર્બનનો હું કીટોન રાખું CH3CO CH3 પ્રોપેનોન અથવા એસિટોન. હવે રિડક્શન કરવું એટલે શું? હાઇડ્રોજન કરો, હાઇડ્રોજન ઉમેરો, હાઇડ્રોજનીકરણ જે પણ કહો. તો હાઇડ્રોજન નાખીએ અંદર આપણે રિડક્શન કરવા માટે. કારણ જો પ્રક્રિયા તો લેવો પડશે કે જે બેઠો હાઇડ્રોજન નાખે કોણ આવે? તો કે સોડિયમ બોરોહાઇડ્રેટ આવે NaBH4, અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, અથવા તો પેલેડિયમ છે કે પ્લેટિનમ છે. આની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે, એટલે હાઇડ્રોજનનો પાઇપ નાખે, હાઇડ્રોજનીકરણ. આ પોતાનામાંથી હાઇડ્રોજન કાઢે, આ પોતાનામાંથી હાઇડ્રોજન કાઢે. આ ઉદ્દીપક તરીકે વર્તે, એની સાથે હાઇડ્રોજનનો પાઇપ તમારે જોઈએ તો અંદર શું નાખે? હાઇડ્રોજન નાખે. આ રિડક્શન તમે કરો છો. હવે સિમ્પલ લોજિક બેટા વિચારો. હાઇડ્રોજન તમારો ક્યાં જાય? જ્યાં દ્વિબંધ હોય ત્યાં તોડી નાખે. ઓકે, તો તોડે એટલે શું થાય? કાર્બનની સંયોજકતા એક ઘટે, અને એક ઘટે કોની? ઓક્સિજનની. તો એક હાઇડ્રોજન અહીંયા જાય ને એક હાઇડ્રોજન અહીંયા જાય. એનો મતલબ ટૂંકમાં વસ્તુ કેવી હોય તો એવું થાય કે જ્યાં ઓક્સિજન હોય ને ત્યાં હાઇડ્રોજન જાય. અચ્છા. તો સર આમાં તો અહીંયા હાઇડ્રોજન આવે તો આલ્કોહોલ થાય, તો આલ્કોહોલ જ થાય ને. સર અહીંયા આવે તો આલ્કોહોલ થાય, તો આલ્કોહોલ જ થાય ને. પણ જોવાનું એ છે કે આ કયો આલ્કોહોલ અને આ કયો આલ્કોહોલ. સિમ્પલ લોજિક બેટા હું બતાવું એની પહેલાં તમે જ વિચારો ને. આ કયો આલ્કોહોલ થશે ને આ કયો આલ્કોહોલ થશે. જુઓ આ કયો આલ્કોહોલ થાય યા કરીએ. હાઇડ્રોજન અહીંયા મૂકું અને હાઇડ્રોજન અહીંયા, તો શું થયું? CH3CH2CH. એક H આવે H2, અને પછી ઓની બાજુમાં H, તો એક H આવી ગયો, H2 આવી ગયો. ઓકે, કયો આલ્કોહોલ થયો? પ્રાથમિક આલ્કોહોલ. અરે પ્રાથમિક આલ્કોહોલ તો પ્રાથમિક જ થાય ને. તમારો O હોય ત્યાં જાય. તો જો પ્રાથમિક કેમ કહેવાય? હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બનને જોડાયો એ કાર્બન બાકીના અન્ય એક જ કાર્બનને જોડાય છે. તેથી આ આલ્કોહોલને આપણે કેવો આલ્કોહોલ કહેશું? પ્રાથમિક આલ્કોહોલ. ઓકે, યસ. હવે આની અંદર આ જ વસ્તુ સેમ ટુ સેમ. આમાં હાઇડ્રોજન તમે નાખ્યો તો કઈ જગ્યાએ જશે? જે જગ્યાએ ઓક્સિજન છે ત્યાં. તો તૂટી જાય. એક તૂટે એટલે આને અહીં બે જગ્યાએ સંયોજકતા તમારી ખૂબ ઓછી પડે, એટલે ત્યાં હાઇડ્રોજન તો જોડાઈ જશે. કરીએ ચાલો. CH3CH અને OH. જો એક H અહીંયા આવ્યું, એક બંધ તૂટી ગયો એટલે અહીંયા આવે, અહીંયા આવે. ક્લિયર થઈ ગયું? તો સર આ તો દ્વિતીયક આલ્કોહોલ થાય. તો દ્વિતીયક જ થાય ને, કારણ કે O ક્યાં હતો? વચ્ચે હતો. તો અહીંયા કોણ મળ્યો? દ્વિતીયક આલ્કોહોલ. અરે સર આ તો બહુ ઇઝી છે. તો ઇઝી જ છે ને બેટા, કાંઈ નથી આમાં. આલ્ડિહાઇડ હોય કે કીટોન હોય, તમારો O હોય ને ત્યાં હાઇડ્રોજન જઈને અટકી જાય. તો આમ તમને હવે કોઈ બકરું લઈને જતા હોય તો ભાઈબંધ મળે, આલ્ડિહાઇડનું રિડક્શન કરવાથી શું મળે? કયું આલ્ડિહાઇડનું રિડક્શન? સાદું કે પ્રત્યક્ષ? સ્પેશિયલ કે સાદું? આલ્ડિહાઇડનું મૂર્ખા પ્રાથમિક આલ્કોહોલ જ મળે. કેમ? આલ્ડિહાઇડમાં O જ છેલ્લે હોય. CHO સમૂહ અને COOH સમૂહ કેવા છે? જહાં સે હમ ખડે હોતે હૈ વहीं से लाइन शुरू होती है. એટલે એ પહેલાં જ હોય, પહેલાં વાળો ક્રિયાશીલ સમૂહ એ જ હોય, એટલે ત્યાં જ તમારો હોય, ત્યાં જ તમારો OH ડેવલપ થાય. આમ સિમ્પલ વસ્તુ છે બેટા. આલ્ડિહાઇડનું રિડક્શન કરો એટલે પ્રાથમિક આલ્કોહોલ જ મળે, અને કીટોનનું કરો એટલે દ્વિતીયક આલ્કોહોલ જ મળે. આમાં કોઈ વેદ ભણવાના નથી. સિમ્પલ વસ્તુ છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ચાલો હવે હું તમને સ્પેશિયલ રિડક્શન બતાવું. સ્પેશિયલ એટલે વૈજ્ઞાનિકોના નામ ઉપરથી બે રિડક્શન છે. એક છે ક્લેમન્સન રિડક્શન અને એક છે વુલ્ફ કિર્ચનર રિડક્શન. અને આ જે રિડક્શન છે ને એ રિડક્શન પરીક્ષાની અંદર પ્રક્રિયકમાંથી નિપજ બને એ અઘરી નથી, પણ અઘરી વસ્તુ એ છે કે એના પ્રક્રિયકોને યાદ રાખવાના અઘરા છે. આમાં નિપજ જે બને ને ત્યારે ઓક્સિજન જ ન હોય. એનો મતલબ કે હાઇડ્રોકાર્બન મળે છે, કારણ કે આલ્ડિહાઇડ અને કીટોનમાં તો ઓક્સિજન હોય. ઓક્સિજન જ નીકળી જાય તો પછી છેલ્લે રીએ કોણ?
કાર્બન ને હાઇડ્રોજન. એનો મતલબ કે આ રિડક્શનમાં તમને છેલ્લે કોણ મળે? તો કે હાઇડ્રોકાર્બન મળે છે. યસ. અચ્છા, કયા કયા નામ છે? એક છે વુલ્ફ કિર્ચનર, એક છે ક્લેમન્સન. એક છે એસિડિક માધ્યમમાં, એક છે બેઝિક માધ્યમમાં. એકમાં ઝિંક મર્ક્યુરી સૌરસ વપરાય અને એકની અંદર હમણાં લીધેલો NH2 એટલે હાઇડ્રોજન વપરાય. પણ વિદ્યાર્થીનું કન્ફ્યુઝન હોય કે ક્યારે હાઇડ્રોજન વપરાય, ક્યારે ઝિંક મર્ક્યુરી સૌરસ વપરાય, ક્યારે HCl નું માધ્યમ વપરાય કે ક્યારે KOH કે NaOH નું માધ્યમ વપરાય. આ કન્ફ્યુઝન મેઇન છે. બાકી એકવાર તમે આલ્ડીહાઇડ લીધો તો માત્ર આલ્ડીહાઇડમાં જેટલા કાર્બન છે એટલા જ કાર્બનવાળો હાઇડ્રોકાર્બન મળે. નિપજમાં કોઈ ફેર નહીં. કીટોન તમે જે લીધો 3 કાર્બનનો એસિટોન તો 3 કાર્બનવાળો તમને પ્રોપેન મળે. એમાં કોઈ છે નહીં. ગમે તે તમને યોગ્ય લાગે તમારી લેબોરેટરીમાં જે રિએજન્ટ હોય એ પ્રમાણે તમે રિડક્શન કરો, તમારી નિપજ એક જ મળશે. એટલે બોર્ડને નિપજથી મતલબ નથી, મૂળ પ્રક્રિયકોથી મતલબ છે. ફરીથી પાછું સમજાવું બેટા. એક એસિડિક માધ્યમમાં છે, એક બેઝિક માધ્યમમાં છે. એકમાં સૌરસ વપરાય છે, એકમાં હાઇડ્રોજન વપરાય છે. હવે આપણે ખબર ન પડે કે એમાં સૌરસ રાખવું, કે એમાં એસિડિક માધ્યમ, કે એમાં બેઝિક માધ્યમ. એના માટે 2 રિડક્શન છે ને, એક ક્લેમન્સન છે અને વુલ્ફ કિર્ચનર. એમાં હું તમને ટ્રીક આપું. ટ્રીક કન્ટિન્યુ પરફેક્ટ લઈ લેજો અથવા તો કોઈ જગ્યાએ લખી નાખજો. જો ચોમાસાની સિઝન છે, જ્યારે વહેલો વરસાદ આવે, યાદ કરો ચોમાસાની શરૂઆત થઈ, પહેલો જ વરસાદ આવે ત્યારે ઉપરથી જ્યારે વરસાદ આવતો હોય ને ત્યાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે, SO2 છે, NO2 છે, કેટલા બધા વાયુ, એસિડિક વાયુઓ હોય. એ જ્યારે પાણીમાં પડે ને તો H2CO3, H2SO3, HNO2 આ બધા એસિડ બને. નાઇટ્રસ એસિડ, સલ્ફ્યુરસ એસિડ, કાર્બોનિક એસિડ. તો તમારું પાણી જે આવે ને એ એસિડિક પાણી હોય. એગ્રી? સાચું? યસ. અને એ જ્યારે પાણી પડે ને ત્યાં તમને યાદ હશે, તમે ગામડામાં ખાસ જાઓ ને તો ત્યારે પહેલો વરસાદ આવે ત્યારે સ્મેલ કેટલી હોય? હા, એ કોની સ્મેલ હોય ખબર છે? કોની હોય? માટીની. યાદ કરો. અને માટીને ઇંગ્લિશમાં કહેવાય ક્લે. સરસ સ્મેલ આવી. સર અમને આઈડિયા આવી ગયો. એસિડિક માધ્યમ. હા, તમારો વરસાદ કેવો આવ્યો? એસિડિક. અચ્છા, એસિડિક માધ્યમ. હા, સૌરસ. સરસ સ્મેલ આવી. સૌરસ. એસિડિક માધ્યમમાં ઝિંક મર્ક્યુરી સૌરસ વપરાય છે. અચ્છા, શેની સ્મેલ હતી? માટી. અને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લે. અચ્છા, ક્લે એટલે ક્લેમન્સન રિડક્શનમાં સૌરસ સ્મેલ આવે છે. જ્યારે એસિડિક પાણી આવે છે એટલે એસિડિક માધ્યમ પતી ગયું. તો તમે હવે ક્લેમન્સન રિડક્શનને આરામથી લખી શકો. શું? ઝિંક મર્ક્યુરી સૌરસ. કયું માધ્યમ? એસિડિક. શું લેશો? તો કે કાર્બોનિલ કાર્બન જ લેશું અમે. R હશે તો કીટોન, R અને H હશે તો આલ્ડીહાઇડ. તો તમે મળશે શું? તો કે આ જગ્યાએ બંને જગ્યાએ H આવશે. આ H આવી ગયો. ક્લિયર થયું? આ પ્રક્રિયાનું આને તમારો પાણી વધારવાનો છૂટો પડી જશે. ખ્યાલ આવી ગયો? તો આ પ્રક્રિયાનું નામ શું છે? ક્લેમન્સન રિડક્શન. ક્લેમન્સન રિડક્શન. ઓકે, અહીંયા વધારાનું માઇનસ H2 પતી ગયું. જેમ કે અહીંયા CH3 લો તો અહીંયા CH3 અને વચ્ચે CH2 એનું કે પ્રોપેન મળી જાય. કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું? એ ક્લિયર થયું ને? હવે બીજું કરીએ. હવે એક સાથે એક ફ્રી. દિવાળી ગિફ્ટ હોય તો શું હોય? એક સાથે એક ફ્રી. બેટા તમને એક ફ્રી જ થઈ ગયું. હવે તમને ખબર પડી ગઈ કે બીજું જે છે ને એમાં સર હાઇડ્રોજન લેવાનો છે. NH2 આ જ ઘટક. કોઈ નિપજમાં કોઈ છે પણ આને હું 2 તબક્કામાં કરું છું. હવે હાઇડ્રોજન કરશો ત્યારે પહેલાં પણ તમારું H2O થશે. હવે H2O કઈ રીતે થાય? તો કે આ H2 અને આ O એટલે આ શું થયું? આમ, આ રીતે આમ અને NH2. હમણાં કરેલી યાદ કરો બેટા. હાઇડ્રેશન.
હાઇડ્રોઝોન આવી ગયો અને પછી એની મેં તમે માધ્યમ કહ્યું હતું ને KOH ના માધ્યમમાં KOH અને ઇથિલિન ગ્લાયકોલ આને ખાલી યાદ રાખજો ગ્લાયકોલ તો નાઇટ્રોજન છૂટો પડી જાય આ નાઇટ્રોજન છે ને એ છૂટો પડી જાય અને બંને હાઇડ્રોજન અહીં જોડાઈ જાય તો આમ કાર્બન અને એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન આ તમારી જો બંને નીપજ કઈ થઈ એક જ થઈ કે નહીં આ રિડક્શનને કહેવાય વુલ્ફ કિર્શનર રિડક્શન વુલ્ફ કિર્શનર રિડક્શન આમ ક્લેમેન્સન અને વુલ્ફ કિર્શનર રિડક્શનમાં તમને એક સાથે એક મેં ગિફ્ટ આપી દીધી ક્લેમેન્સન રિડક્શનમાં શું હવે તમને ખ્યાલ આવી ગયો શું કરવાનું સર ક્લેમેન્સન રિડક્શન એટલે ચોમાસું અમને યાદ આવશે એસિડિક વરસાદ પડે તો ક્લેની સરસ સ્મેલ આવે એસિડિક વરસાદ પડે તો ક્લેની સરસ સ્મેલ એટલે કે તમને મેં એરા ઉપરની વસ્તુની ટ્રીક આપી દીધી એસિડિક માધ્યમ આવ્યું એટલે બીજામાં બેઝિક માધ્યમ આવે તમે કદાચ આ બે ન લખો અને સીધું આ લખીને અહીંયા કેવો છે થિંક ગ્લાયકોલ લખી નાખો તો પણ ચાલી શકે આ તો મેં તમને સમજાવ્યું કે પહેલું સ્ટેપ શું થાય છે બીજું સ્ટેપ શું થાય છે ક્લિયર થયું તો આમ બીજું આપણે કર્યું રિડક્શન બેટા પહેલું નોર્મલ કોમન સેન્સ તમે જતા હતા તમારો ભાઈબંધ મેળવ્યો હતો સામાન્ય રિડક્શનથી હવે વુલ્ફ કિર્શનર અને ક્લેમેન્સન પૂછે ત્યારે તો શું જ કે ડાયરેક્ટ કહી દેવાનું એમાં હાઇડ્રોકાર્બન જ મળે માતૃ આલ્ડીહાઇડમાં જેટલા કાર્બન હોય ને એટલા જ કાર્બન વડો તમને હાઇડ્રોકાર્બન મળે માતૃ કીટોનમાં જેટલા કાર્બન હોય ને એટલા જ કાર્બન વડો શું મળી જાય હાઇડ્રોકાર્બન મળે છે ક્લિયર થઈ ગયું ઓકે હવે આગળ હવે લઈએ ઓક્સિડેશન યસ આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન કરો ને તો આલ્ડીહાઇડ છે ને એ ઓક્સિડેશન કરતા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મકતા હોય એટલે કે જલ્દીથી કોઈનું ઓક્સિડેશન થતું હોય ને તો આલ્ડીહાઇડનું થાય છે કીટોનનું ઝડપથી થતું નથી ધીમું થાય છે અચ્છા એનો મતલબ હવે ઓક્સિડેશન કરવું હોય ત્યારે ઓક્સિડેશન કરતા જરૂર પડે ઓક્સિડેશન કરતા બે પ્રકારના એક છે નિર્બળ ઓક્સિડેશન કરતા અને પ્રબળ ઓક્સિડેશન કરતા સર આ શું હોય છે બતાવો તમને હમણાં તમે રિડક્શન કર્યું ને બેટા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સોડિયમ બોરોહાઇડ્રાઇડ એ શું છે પોતાનામાંથી હાઇડ્રોજન છૂટો પાડ્યા રાખે હાઇડ્રોજન નાખ્યા રાખે એટલા માટે એ કેવા કહેવાય રિડક્શન કરવાવાળામાં ચાલે હવે તમે કોઈનું ઓક્સિડેશન કરવું હોય તો તમારા પદાર્થમાં શું હોવું જોઈએ ઓક્સિજન હોવો જોઈએ તો ઓક્સિજન કોણ એવો પદાર્થ છે HNO3 છે કેમેનોફોર છે K2Cr2O7 છે ક્રોમિક એસિડ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે આ બધા જ કોઈ પણ પદાર્થમાં નાખો એટલે બેઠા શું કરી રાખે ઓક્સિજન નાખ્યા જ રાખે એનો મતલબ આ બધા કેવા કહેવાય ઓક્સિડેશન કરવા માટે ઓક્સિડેશન કરતા ગણી શકાય અને પહેલાં રિડક્શન કરવા માટે રિડક્શન કરતા આમ આપણે કહી શકીએ પહેલાંમાં હાઇડ્રોજન જાય છે આમાંથી ઓક્સિજન નીકળે ઓકે તો હવે તમે શું કરવા જઈ રહ્યા છો આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન કરવું છે તો મારી પાસે ઓક્સિડેશન કરતા હોવા જોઈએ મારી પાસે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની હવે જરૂર નથી કેમેનોફ હોય તો ચાલે K2Cr2O7 ઓકે હવે ઓક્સિડેશન કરતા બે પ્રકારના હોય એક નિર્બળ ઓક્સિડેશન કરતા અને એક પ્રબળ ઓક્સિડેશન કરતા મેં તમને હમણાં કીધું કે આલ્ડીહાઇડનું સરળતાથી ઓક્સિડેશન થાય છે એનો મતલબ આલ્ડીહાઇડની ઓક્સિડેશન પ્રક્રિયામાં નિર્બળ ઓક્સિડેશન કરતાં ચાલી જાય પણ કીટોનનું ઓક્સિડેશન કરવું હોય ને તો પ્રબળ ઓક્સિડેશન કરતાં જોઈએ કારણ કે એનું સરળથી થતું નથી એટલે પ્રક્રિયા સંજોગો તમારા ખૂબ જ પ્રબળ હોવા જોઈએ ક્યારે જ્યાં તમે કીટોનનું ઓક્સિડેશન કરો હવે ઓક્સિડેશન કરતાની બીજી હું વાત કરું તમને દ્રષ્ટાંત આપું ધારો કે દરિયા કિનારે તમે બેઠા છો પથ્થર તમારા હાથમાં છે અને તમે ડાબા હાથે પથ્થર નાખો છો આમ દરિયામાં નાખો તો દરિયા માટે તમે પથરા કરતા થયા જો ક્યાં સુધી જશે ત્યાં સુધી જશે હવે તમે પથ્થરો ઉપાડીને જમણાથી આમ જોરથી આમ નાખો તો પણ દરિયા માટે તમે પથરા કરતા થયા પણ ડાબા હાથથી ધીમે જતો હતો એટલે ડાબો હાથ તમારો નિર્બળ પથરા કરતા કહેવાય જ્યારે જમણો હાથ પ્રબળ પથરા કરતા કહેવાય એવી જ રીતે ઓક્સિડેશન કરતા પણ બે પ્રકારના નિર્બળ ઓક્સિડેશન કરતા અને પ્રબળ ઓક્સિડેશન કરતા તો આલ્ડીહાઇડનું નિર્બળ ઓક્સિડેશન કરતાથી ઓક્સિડેશન થઈ શકે કરીએ ચાલો કોણ છે એ આપણને ખબર છે ચાલો આલ્ડીહાઇડ કરીએ તો આલ્ડીહાઇડ એટલે કે RCHO આનું ઓક્સિડેશન કરો એટલે શું થાય આ ઓક્સિજનનું અહીંયા પાઇપ આવે અહીંથી આમ ઝૂમ કરતી બેસી જાય પતી ગયું
આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કામ પૂરું. નિર્બળ ઓક્સિડેશન કરતાં તમારે અહીંયા લેવાનો છે કેમેનોફોર, તટસ્થ કેમેનોફોર છે, બ્રોમિન જળ છે, પછી નાઇટ્રિક એસિડ છે, કેમેનોફોર, કેટોસિયાટો છે, નિર્બળ ઓક્સિડેશન કરતાં બધા લો. તો આ જગ્યાએ સીધું શું બની ગયું? RCOOH, એટલે કે આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી એસિડ મળે છે. પતી ગયું આલ્ડીહાઇડનું કામ પૂરું. હવે હું કીટોનનું લઉં. કીટોનનું કરું? ચાલો કરું કીટોનનું. RCH2C ડબલ બોન્ડ O, લાંબો થોડોક લઉં છું એટલે તમને વધારે ખ્યાલ આવે. CH2 પછી પાછું R, આવી રીતે લઉં છું. અને R1 કહું, અને R2 કહું, અને ઓક્સિડેશન કરતા. હવે હું જ્યાં લઉં ને, એક તો પહેલાં ઊંચું તાપમાન લેવું પડે મારે. પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 લઉં તો એને એસિડિક માધ્યમમાં H2SO4 અથવા તો બેઝિક માધ્યમ, એસિડિક કે બેઝિક KMnO4 લેવો પડે. ઓક્સિડેશન કરતાં તમે જે લેશો એ પ્રબળ લેવો પડશે, કારણ ઓક્સિડેશન કરતાં આ પ્રક્રિયાનું ઓક્સિડેશન પ્રક્રિયાનું કરે પણ ત્યારે તમારું ઓક્સિડેશન પ્રક્રિયા ધીમી હોય છે, કારણ કે ઓક્સિડેશન કરતાં પ્રત્યે આલ્ડીહાઇડ ખૂબ જ પ્રતિક્રિયાત્મક હોય છે, એટલે ઝડપી પ્રક્રિયા કરે છે, જ્યારે કીટોન ઝડપી પ્રક્રિયા કરતો નથી. એટલા માટે તમારો ઓક્સિડેશન કરતાં કેવો હોવો જોઈએ? પ્રબળ હોવો જોઈએ. હવે જો આમાં શું મળશે તો કે આમાં સીધો પહેલામાં શું હતું? ઓક્સિજન ઉમેરાતો હતો. આમાં કાર્બન કાર્બન બંધ તૂટે કયો? તો કે પહેલાં કાર્બનને ક્રમાંક આપું, 1 2 3. ઓકે, જો અહીંયાથી બંધ તૂટે, 1 અને 2 વચ્ચે બંધ તૂટે તો એક એસિડ મને આ મળે અને એક એસિડ મને આ મળે. યસ, કાર્બનની સંખ્યા હું લખું RCOOH, અને બીજું RCH2COOH, RCH2COOH. આ આપણો R2 હતો, આ R1 હતો, R2 અને R1. હવે જો ધારો કે આમ થાય કે આ બંધ ન તૂટે અને 2 અને 3 વચ્ચેનો બંધ તૂટે તો શું થાય? આટલા કાર્બનવાળો એસિડ મળે, R1CH2COOH, R1CH2COOH. અને બીજું અહીંયાથી તૂટ્યું છે તો બીજું આ મળે એટલે કોણ? તો કે R2COOH. તો બીજો શું થશે? R2COOH. આમ કીટોનના ઓક્સિડેશનમાં CO બંધ તૂટે છે અને માતૃ કીટોનમાં રહેલા કાર્બનની સંખ્યા કરતાં ઓછી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ મળે છે, કે જેની અંદર બંનેમાં કાર્બનની સંખ્યા જુદી જુદી હોય. અત્યારે આપણે દ્રષ્ટાંત લીધું છે, એમાં જુદી જુદી મળી કે નહીં? તો આલ્ડીહાઇડ તમે લો ત્યારે ઓક્સિડેશન કરો ત્યારે તો કોઈ બંધ તૂટતો જ નથી, ફક્ત ઓક્સિજન જોડાય જ છે. તો માત્ર આલ્ડીહાઇડમાં જેટલા કાર્બન હતા એટલા જ કાર્બનની સંખ્યા ધરાવતો તમને કાર્બોક્સિલિક એસિડ મળે છે. આમ આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, તમને એનું ઓક્સિડેશન કરો એટલે કાર્બોક્સિલિક એસિડ મળે છે, હકીકત છે. પણ ચેન્જ ક્યાં? કીટોનમાં CC બંધ તૂટતો હોવાને કારણે માત્ર કીટોનમાં રહેલા કાર્બનની સંખ્યા કરતાં ઓછી કાર્બનની સંખ્યા ધરાવતા જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ મળે છે. ઓકે, હવે આ જ ઓક્સિડેશન પ્રક્રિયા, પરંતુ આલ્ડીહાઇડની મારે ફક્ત આલ્ડીહાઇડની કરવી છે. નિર્બળ ઓક્સિડેશન કરતા હું લઉં છું, તો નિર્બળ ઓક્સિડેશન કરતા લઉં એટલે કોણ આવે? ફક્ત આલ્ડીહાઇડનું જ ઓક્સિડેશન થાય. તો એ કેમ હું એ જ લઉં છું? કારણ કે પ્રયોગશાળામાં આલ્ડીહાઇડની પરખ કરવા માટે આ કસોટી વપરાય છે. કઈ? ખાસ 2. એક છે ટોલેન્સ પ્રક્રિયા, ટોલેન્સ કસોટી અથવા રજત દર્પણ કસોટી, અને બીજી છે ફેહલિંગ કસોટી. આ બંને કસોટીમાં જે હું આલ્ડીહાઇડ ભરેલો છે એમાં નાખું છું એ બંને ઓક્સિડેશન કરતા જ છે, પણ ઓક્સિડેશન કરતા કેવા છે? નિર્બળ ઓક્સિડેશન કરતા. એટલે મારી પાસે કસનળીમાં જો એકમાં આલ્ડીહાઇડ હોય અને એકમાં કીટોન હોય અને એમાં હું આ નિર્બળ ઓક્સિડેશન કરતા નાખું એટલે ટોલેન્સ પ્રક્રિયક નાખું અથવા તો ફેહલિંગ પ્રક્રિયક નાખું, તો કીટોન હશે ને તો એનું ઓક્સિડેશન નહીં થાય એટલે કાર્બોક્સિલિક એસિડ નહીં બને.
પરંતુ જો આલ્ડીહાઇડ હશે ને તો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ જશે, એટલે કે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થશે. તો આમ મને ખબર પડે કે બે કસોટીમાં કીટોન છે કે કોઈ આલ્ડીહાઇડ છે, એટલે કે આલ્ડીહાઇડ હાજર છે કે નહીં એ નક્કી કરવા માટેની આ કસોટી છે. તો પેલી જોઈએ આલ્ડીહાઇડની ટોલેન્સ કસોટી. હવે ટોલેન્સ કસોટીમાં કરવામાં શું આવે તો એમાં એક ટોલેન્સ પ્રક્રિયક છે. એ પ્રક્રિયક કોણ હોય તો એમોનિયા આપણે હમણાં સાંભળ્યું કે નહીં, એમોનિયા NH3, એની અંદર સિલ્વર નાઇટ્રેટ ઉમેરી અને આખો પ્રક્રિયક બનાવે જેને કહેવાય એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ. અને એમાંથી જે એક સંકીર્ણ બને છે એ સંકીર્ણ એ જ તમારો ટોલેન્સ પ્રક્રિયક. કયો સંકીર્ણ બને એ હું સંકીર્ણની અહીંયા નામ લખું છું. સંકીર્ણ એટલે ટોલેન્સ પ્રક્રિયક એટલે AgNH3 ટ્વાઇસ અને પ્લસ. આ જે છે ટોલેન્સ પ્રક્રિયા. કઈ રીતે બન્યો? એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ, એમોનિયામાં તમે સિલ્વર નાઇટ્રેટ નાખીને આ સંકીર્ણ બનાવ્યો છે, આનું નામ જ ટોલેન્સ પ્રક્રિયા. હવે આ શું કરે? આનું ઓક્સિડેશન કરે. આનું ઓક્સિડેશન કરે તો આપણને તો ખબર છે કે આનું ઓક્સિડેશન કરે એટલે શું થઈ જાય? કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ જાય. કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર એટલે કાર્બોક્સિલિક એસિડનું H ન લખતા હું અહીંયા RC એટલે કાર્બોક્સિલેટ આયન લખું છું અને સિલ્વર આમાંથી છૂટો પડે. જે સિલ્વર શું કરે? અવક્ષેપિત સ્વરૂપે અંદર પાત્રમાં જમા થાય. એટલે કસ્ટડીમાં તમે આલ્ડીહાઇડ લીધેલો હોય અને ટોલેન્સ પ્રક્રિયક નાખો તો થોડી વારમાં આલ્ડીહાઇડ હશે ને તો આલ્ડીહાઇડનું તો કાર્બોક્સિલિક એસિડ કે કાર્બોક્સિલેટ આયન જે છે રૂપાંતર થઈ ગયું, ઓક્સિડેશન થઈ ગયું અને સિલ્વર બધો કસ્ટડીની ફરતી બાજુ જામવા માંડે. અને તમને લાગે કે આ તો દર્પણ બની ગયો, અરીસો બની ગયો. યસ, એનો મતલબ તમારા પ્રક્રિયકમાંથી સિલ્વર બહાર નીકળી ગયો, એનો મતલબ કે એના પ્રક્રિયામાં ભાગ લીધો છે, એનો મતલબ કે સામેવાળાનું ઓક્સિડેશન કર્યું છે. એટલે આલ્ડીહાઇડ અંદર શેમાં રૂપાંતર થઈ ગયો? કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ ગયો અને તમારો સિલ્વર છૂટો પડ્યો. એનો મતલબ કે પ્રક્રિયક તમારો જે પણ કંઈ પડેલો હતો એ આલ્ડીહાઇડ હતો, કીટોન નહોતો. ખ્યાલ આવ્યો? હવે બીજું વસ્તુ શું છૂટી પડશે? બાકીનો એમોનિયા પણ છૂટો પડે અને પાણી એમોનિયા પાત્રમાંથી બહાર નીકળે. આમ સિલ્વર આમાં જમા થઈ જાય, જેથી કરીને આમાં રજત દર્પણ, રજત એટલે સિલ્વર, અને એને કારણે દર્પણ બને છે. એટલા માટે આ કસોટીનું નામ કહી શકાય રજત દર્પણ કસોટી અથવા તો સિલ્વર ટોલેન્સ કસોટી. ક્લિયર થયું? પહેલી કસોટી પૂરી. શેના માટે નથી? આલ્ડીહાઇડના પરખ કરવા માટે. આ કોણ છે? એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ. કઈ રીતે બનાવાય? એમોનિયામાં સિલ્વર નાઇટ્રેટ નાખ્યો. આ કોણે બનાવ્યો? છગનલાલે. અરે નહીં, ટોલેન્સે બનાવેલો છે, એટલા માટે નામ શું આવ્યું? ટોલેન્સ કસોટી. ક્લિયર? એના પછી બીજું. હવે પછી આલ્ડીહાઇડની પાછી પ્રક્રિયા કરીએ, RCHO. હવે ફેલિંગ કસોટી. એમાં બે બોટલ ભરેલી હોય, એકની ઉપર લખ્યું હોય ફેલિંગ A, બીજા ઉપર લખ્યું હોય ફેલિંગ B. ફેલિંગ એમાં હોય કોપર સલ્ફેટ CuSO4 અને બીજામાં હોય સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ જેને કહેવાય રોસેલ ક્ષાર. બેઝિક અવસ્થામાં સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ જેને રોસેલ ક્ષાર કહેવાય. બંનેના યોગ્ય પૂરતા પ્રમાણમાં સરખા મિશ્રણ ભેગા કરી અને પછી આલ્ડીહાઇડમાં નાખી દઈએ. પેલે ભેગા કરો ને એટલે એમાં આલ્કલાઇન Cu+2 થાય. આલ્કલાઇન Cu+2 એટલે શું? Cu+2 અને OH. આ પણ બેઝિક માધ્યમમાં જ પ્રક્રિયા થાય. આ પણ હવે આનાથી શું થશે તો કે આનાથી આનું ઓક્સિડેશન થશે. તો પહેલાંની જેમ જ બનશે શું? કાર્બોક્સિલિક એસિડ અથવા તો કાર્બોક્સિલેટ આયન, તમે જે પણ દર્શાવો. પણ આમાં Cu2O અંદર લાલાશ પડતા અવક્ષેપ આવશે. લાલાશ પડતા કથ્થાઈ રંગના અંદર અવક્ષેપ, અંદરના ભાગમાં અવક્ષેપ આવશે અને સાથે પાણીનો અણુ છૂટો પડશે. તો પેલામાં એમાં શું કરું? પેલામાં આખું સિલ્વર કલરનું પાત્ર, અંદરનો પોર્શન સિલ્વર કલરનું થઈ ગયો. તો આમાં શું થઈ ગયું તો કે ક્યુપ્રસ ઓક્સાઇડ છે એના લાલાશ પડતા અવક્ષેપ આવ્યા. જો લાલાશ પડતા અવક્ષેપ તમને દેખાય તો સમજી લેવાનું તમને આપેલો પરીક્ષામાં તો એ આલ્ડીહાઇડ હતો. જો તમને કીટોન હશે તો આ નહીં થાય, કારણ કે આ પ્રક્રિયા બંને મેં વાપર્યા છે કેવા છે? નિર્બળ ઓક્સિડેશન કરતા છે. આને કહેવાય આલ્કલાઇન Cu+2. આલ્કલાઇન Cu+2 ઉત્પન્ન કઈ રીતે થઈ ગયા તો કે કોપર સલ્ફેટ વાળું ફેલિંગ A અને ફેલિંગ B કોણ હતું? સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ બેઝિક અવસ્થામાં, જેને બીજું નામ રોસેલ ક્ષાર પણ કહેવાય. બંનેને સપ્રમાણ મિશ્ર કર્યા અને આલ્કલાઇન Cu+2 થયું ઉત્પન્ન. એ આલ્કલાઇન Cu+2 એ
જ તમારું નિર્બળ ઓક્સિડેશન કરતા છે. તો આલ્કલાઇન એટલે OH અને Cu+2 છે. તો Cu+2 એનું ઓક્સિડેશન આને શું કર્યું? આને બંને ઓક્સિડેશન કર્યું, ઓક્સિડેશન થઈ ગયું અને પોતે અવક્ષેપિત સ્વરૂપમાં લાલાશ પડતા કથ્થાઈ રંગના અવક્ષેપ થયા. આ થઈ ગયું તમારે આલ્ડીહાઇડની પરખ કરવા માટેની 2 કસોટી. અને હવે એના પછીનું ત્રીજું લઈએ. ત્રીજું બહુ મસ્ત છે અને છેલ્લી ઓક્સિડેશનની પ્રક્રિયામાં હવે જે હું લઉં છું બેટા, એમાં જો એસિડ બનતો નથી, એસિડનો સોડિયમ ક્ષાર બને છે. સોડિયમ હાઇપોહેલાઇડ સાથે પ્રક્રિયા, સોડિયમ હાઇપોહેલાઇડ કરીએ. હા, ચાલો. સોડિયમ હાઇપોહેલાઇડ એટલે NaOX, સોડિયમ હાઇપોહેલાઇડ. આની સાથે હું પ્રક્રિયા કરું છું, પરંતુ કેવો હોવો જોઈએ? ખાસ તમારો મિથાઇલ કીટોન સંયોજનોનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન. કેવા પ્રક્રિયા દ્વારા? હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા. એનો મતલબ એવો કે પ્રક્રિયામાં હેલોફોર્મ ઉત્પન્ન થાય છે. અરે સર, આ હેલોફોર્મ એટલે શું? બેટા, હેલોફોર્મ એટલે કાંઈ નથી. ક્લોરોફોર્મ સાંભળ્યું નથી? ક્લોરોફોર્મ એટલે શું? CHCl3. એવો પાછો આયોડોફોર્મ પણ આવે, CHI3. અચ્છા, એ જ. એટલે પ્રક્રિયામાં તમારું હેલોફોર્મ ઉત્પન્ન થાય એમ. અચ્છા, પણ આની કન્ડિશન છે, તમારા CO સમૂહ સાથે એટલે કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે મિથાઇલ હોવો જ જોઈએ અને એ જ મિથાઇલ હેલોફોર્મ બનાવી દે. કરીએ જો કન્ડિશન. એવા જ આલ્ડીહાઇડ અને કીટોન કે જેમાં CO સાથે કોણ હોવો જોઈએ? એનો મતલબ કે તમારો આટલો ભાગ તો હોવો જ જોઈએ, તો તમારી આ પ્રક્રિયા થાય. હવે જો કીટોન હશે તો હું અહીંયા R લગાડીશ, ઓકે. આલ્ડીહાઇડ હશે તો હું અહીંયા H લગાડીશ, યસ. પણ જો ફોર્માલ્ડીહાઇડ હોય તો તમારો એ પાછો એનો મતલબ કે ફોર્માલ્ડીહાઇડ આ કસોટી ન આપે. ક્લિયર થઈ ગયું? એટલે આલ્ડીહાઇડ અને કીટોન, એવા આલ્ડીહાઇડ અને કીટોન કે જેમાં કાર્બોનિલ સમૂહ ધરાવતા કાર્બન સાથે મિથાઇલ હોવો જ જોઈએ અને એ જ મિથાઇલનું રૂપાંતર હેલોફોર્મમાં થાય. કઈ રીતે? તો કે સોડિયમ હાઇપોહેલાઇડ સાથે પ્રક્રિયા કરો. અચ્છા, તો થાય શું સર? કરીએ. આ આખો નીકળી જાય, ઝમ કરતો બહાર નીકળે અને એની જગ્યાએ આ આવી જાય. કરો ચાલો. RC≡ONA. અરે સર, આ તો RCOONA થયું. યસ, એટલે જ મેં કીધું હતું ને, આમાં તમને એસિડ નહીં મળે પણ એસિડનો સોડિયમ ક્ષાર મળશે, કારણ કે તમે સોડિયમ હાઇપોહેલાઇડ સાથે પ્રક્રિયા કરો છો. ઓકે, તો આ શેમાં આવી ગયો? તો એ CHX3 માં આવી ગયો. આ કેમાં આવ્યો? CHX3. અહીંયા X બરાબર કોણ હોય એ તો મેં તમને કીધું હતું. Cl પણ લઈ શકો, Br પણ લઈ શકો, I પણ. તમે લખી શકો X બરાબર Cl પણ હોય, Br પણ હોય, આયોડિન પણ હોય. એટલે જો તમે X તરીકે Cl લીધેલ હોય તો અહીંયા CHCl3 થાય, ક્લોરોફોર્મ થાય. Br હોય તો બ્રોમોફોર્મ થાય, I હોય તો આયોડોફોર્મ થાય. એટલે તમને આ પ્રક્રિયાના નામમાં જ શું કહેવામાં આવે કે મિથાઇલ કીટોન. મિથાઇલ RI હોય, મિથાઇલ કીટોન, CO છે અને મિથાઇલ છે. એવા સંયોજનોનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન, એટલે આ સંયોજનનું ઓક્સિડેશન થાય. આ નાનાથી આનું ઓક્સિડેશન થયું અને બન્યું શું? હેલોફોર્મ. હેલોફોર્મ સંયોજનો બને છે. એટલા માટે નામ શું વાપરે છે કે આ સંયોજનોનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન. ક્લિયર થઈ ગયું? મેઇન ખાસ વસ્તુ એ કે જો કદાચ હું આ જગ્યાએ CH2 CH ડબલ બોન્ડ CH CH3 2 3 ને 4 થઈ ગયા ને, 2 3 ને 4. ઓકે, તો આવા વખતે અહીંયા દ્વિબંધ આવ્યો ને
છતાં પણ એની સાથે કોઈ લેવા દેવા નથી. સોડિયમ હાઇપોહેલાઇટની એટેક હંમેશા આની ઉપર થાય, એટલે કે આવી પ્રક્રિયામાં આગળ લાંબી શૃંખલામાં અસંતૃપ્તતા પણ હોય તો પણ એ દ્વિબંધને આ સોડિયમ હાઇપોહેલાઇટ કોઈ અસર કરશે નહીં. આ આખી પ્રક્રિયાનું હવે ઉપયોગિતા શું છે? સોડિયમ હાઇપોહેલાઇટ જ્યારે લીધું ને, સોડિયમ હાઇપોહેલાઇટ આના દ્વારા અને એમાંય આયોડોફોર્મ પ્રક્રિયા એ જે કરો ને એનાથી તમને CA3CO સમૂહ એટલે કે આની હાજરી ખબર પડે. જો એ હોય તો તમારો આયોડોફોર્મ થાય. આ નક્કી કરવું એટલે કે આની હાજરી એટલે કે આની પરખ, એના માટે પણ આ પ્રક્રિયા ઉપયોગી થાય છે. ક્લિયર? તો આમ બેટા આપણે આજે આલ્ડીહાઇડ અને કીટોનની કઈ કઈ પ્રક્રિયા પહેલી કરી, એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ, બધી 7 પ્રક્રિયા જોઈ. પછી બકરાવાળું રિડક્શન, સાદું રિડક્શન, આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ, કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ, કોમન સેન્સ, અને પછી ટ્રીકવાળી ક્લેમેન્સન વોલ્ફકિસ્નર. એના પછી રિડક્શન પૂરું થયું, ઓક્સિડેશનમાં 2 પ્રયોગશાળાની કઈ, એક્ટોલેન્સ પ્રક્રિયા અને બીજું ફેલિંગ કસોટી, અને લાસ્ટ મિથાઇલ કીટોન સંયોજનોનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન. તો આમ અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્કાર.